ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર પરીક્ષા પરિણામનો કાર્યક્રમ. આગળ વધીશું દોસ્તો, સૌથી પહેલાં અહીંયા જાહેરાત છે પહેલા નંબરની લેબોરેટરી ટેકનિશિયન. ટોટલ 43 વેકેન્સીઓ હતી. જાહેરાત પ્રસિદ્ધ 25 માર્ચના રોજ થઈ હતી. સંભવિત પરીક્ષા ઓક્ટોબર 2025, પરિણામનો સંભવિત મહિનો નવેમ્બર 2025 રહેવાનો છે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. જાહેરાત નંબર 1 લેબોરેટરી ટેકનિશિયન SRD અને PWD. એના પછી દોસ્તો આગળ વધીશું. જાહેરાત ક્રમાંક 2 સ્ટાફ નર્સ SRD PWD. ટોટલ અહીંયા 36 વેકેન્સીઓ હતી. 25 માર્ચ 2025ના રોજ આની જાહેરાત આવી હતી, જેની પરીક્ષાની વાત કરીએ તો ઓક્ટોબર 2025માં લેવાશે. આનો પરિણામનો સંભવિત મહિનો ગણીએ તો નવેમ્બર 2025માં આનો રિઝલ્ટ પણ આવી જશે. તો આ ગુડ ન્યૂઝ કહેવાય. આગળ વધીશું. જાહેરાત ક્રમાંક 3 જેનું નામ છે વિસ્તરણ અધિકારી ખેતી SRD PWD અંતર્ગત આ ભરતી હતી. સ્પેશિયલ ભરતીઓ હતી. ટોટલ 12 જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત થઈ હતી. 25 માર્ચના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. પરીક્ષાની સંભવિત તારીખની વાત કરીએ તો ઓક્ટોબર વર્ષ 2025માં લેવાશે અને આ ભરતીનું જે રિઝલ્ટ છે દોસ્તો એ નવેમ્બર 2025માં આવશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછીની જે જાહેરાત છે જેનું નામ છે પશુધન નિરીક્ષક. આ ભરતીનો નંબર છે જાહેરાત ક્રમાંક 4 વર્ષ 2025 નાણાકીય વર્ષ 26ની ભરતી છે. ટોટલ અહીંયા 23 જગ્યા ઉપર ભરતી થવાની છે. 25 માર્ચના રોજ અહીંયા ભરતીની જાહેરાત આવી હતી. સંભવિત મહિનો હતો અને દોસ્તો એનો આગળ વાત કરીએ પરીક્ષાની સંભવિત તારીખની તો ઓક્ટોબર વર્ષ 2025માં આ પરીક્ષા આવનાર છે, જેનો રિઝલ્ટ છે એ નવેમ્બર 2025માં આવશે. તો દોસ્તો અહીંયા જોઈ શકો છો 4 ભરતીઓની આપણે વાત કરી છે. દરેકની પરીક્ષા સંભવિત ઓક્ટોબર મહિનામાં આવશે અને જેનું રિઝલ્ટ છે તે અંદાજિત નવેમ્બર 2025 એટલે કે આ વર્ષના અંતમાં જ આવી જશે. એના પછી આગળ વધીએ. જાહેરાત ક્રમાંક 5 આંકડા મદદનીશ, જેનું રિઝલ્ટ છે દોસ્તો એ નવેમ્બર 2025માં આવશે અને પરીક્ષા અંદાજિત ઓક્ટોબર મહિનામાં લેવાશે. આંકડા મદદનીશની ટોટલ 18 જગ્યા ઉપર ભરતીઓ હતી દોસ્તો. અહીંયા જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એ 25 માર્ચના રોજ થઈ હતી. આગળ વધીએ. જાહેરાત ક્રમાંક 6 જુનિયર ફાર્માસિસ્ટ. એમાં ટોટલ 43 જગ્યા ઉપર ભરતી યોજાવાની છે. 25 માર્ચના રોજ આ ભરતીની જાહેરાત થઈ હતી. વર્ષ 2025માં નવેમ્બર મહિનામાં આ પરીક્ષા યોજાશે આ ભરતીની, જેનું રિઝલ્ટ છે દોસ્તો એ તમને ડિસેમ્બર વર્ષ 2025 આવશે. તો અહીંયાથી મહિનો ચેન્જ થયો છે. 6 નંબરની જે ભરતી છે જુનિયર ફાર્માસિસ્ટ દોસ્તો, એમાં તમે જોઈ શકો છો પરીક્ષાનો સંભવિત મહિનો એ ચેન્જ થઈ ગયો છે અને પરીક્ષાનો જે સંભવિત પરિણામ છે દોસ્તો એ પણ ચેન્જ થઈ ગયો છે મહિનો. તો આ બાબત તમારે ધ્યાન દોરવાનું છે. આગામી વધીએ દોસ્તો પરિણામ. એના પછી જાહેરાત છે 7 જેનું નામ છે વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2. વર્ષ 2025-26ની ભરતી, જેનું જાહેરાત ક્રમાંક 7 છે. એનું ટોટલ 8 જગ્યા ઉપર ભરતી થનાર છે. આ ભરતી છે એનો જે 25 તારીખના રોજ 25 માર્ચના રોજ જે જાહેરાત આવી હતી પ્રસિદ્ધ થઈ હતી. આ ભરતીનો જે મહિનો છે દોસ્તો નવેમ્બર, જ્યાં પરીક્ષા લેવાશે અને ડિસેમ્બર મહિનામાં આનું પરિણામ આવશે. તે બાબત તમારે ધ્યાન દોરવાનું છે. આગળ વધીશું. સંશોધન મદદનીશ. ટોટલ અહીંયા 5 વેકેન્સીઓ. જાહેરાત ક્રમાંક 8 છે. 25 માર્ચના રોજ આ ભરતીની જાહેરાત આવી હતી. વર્ષ 2025 નવેમ્બર મહિનામાં આ ભરતીની પરીક્ષા પણ લેવાશે. ડિસેમ્બર વર્ષ 2025માં આ ભરતીનો જે સમયગાળો છે ત્યાં રિઝલ્ટ પણ આવી જશે. જાહેરાત ક્રમાંક 9 વર્ષ 2025-26 મુખ્ય સેવિકાની ભરતી. ટોટલ 20 જગ્યા ઉપર ભરતી અહીંયા થનાર છે. વર્ષ 2025ના અંદર 25 માર્ચના રોજ આ ભરતીની જાહેરાત આવી હતી. નવેમ્બર મહિનાની અંદર આ વર્ષમાં જ પરીક્ષા લેવાશે. ડિસેમ્બર મહિનાની અંદર આ વર્ષમાં જ આનું રિઝલ્ટ પણ આવી જશે. મુખ્ય સેવિકા, જેનો જાહેરાત ક્રમાંક છે 10. ટોટલ 112 જગ્યાઓ ઉપર અહીંયા ભરતી થનાર છે. 25 માર્ચના રોજ તમને દોસ્તો કહી દઉં તો આ ભરતીની જાહેરાત આવી હતી. નવેમ્બર વર્ષ 2025ના અંદર આ ભરતીનો અહીંયા પરીક્ષા લેવાશે. ડિસેમ્બર વર્ષ 2025ના અંદર આ ભરતી છે દોસ્તો એનું પરિણામ પણ આવી જશે. જોઈએ સરકાર આ જે કાર્યક્રમ બનાવ્યો છે એમાં ખરી ઉતરે છે કે નહીં. આપણે વધુ છે આગળ કામ કરીએ. જાહેરાત ક્રમાંક 11 ફિમેલ હેલ્થ વર્કર. 324 જગ્યા ઉપર અહીંયા ભરતી છે દોસ્તો અહીંયા થનાર હતી. 25 માર્ચના રોજ આ ભરતીની જાહેરાત આવી હતી. નવેમ્બર 2025ના અંદર આ ભરતીનો પરીક્ષા લેવાશે. ડિસેમ્બર વર્ષ 2025માં આ જે ભરતી છે દોસ્તો એનું પરિણામ પણ આવશે. જાહેરાત ક્રમાંક 12 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર PWD. 202 નંબરની જાહેરાત હતી. 25 માર્ચના રોજ આ ભરતી છે દોસ્તો એની જાહેરાત આવી હતી. વર્ષ 2025 નવેમ્બર મહિનાની અંદર વાત કરી દોસ્તો. તો આ ભરતીની જે મહિનો છે દોસ્તો પરીક્ષાનો નવેમ્બર છે. રિઝલ્ટ ડિસેમ્બર મહિનામાં આવશે. આગળ વધીએ. જાહેરાત ક્રમાંક 13 જુનિયર ક્લર્ક વહીવટી હિસાબી શાખા. 102 નંબરની આ ભરતીની જાહેરાત. વર્ષ 2025 માર્ચના રોજ આ ભરતીની જાહેરાત આવી હતી. ડિસેમ્બર મહિનામાં પરીક્ષા અને ડિસેમ્બર મહિનામાં જ આનું પરિણામ આવશે આશા રાખીએ. ગ્રામ પંચાયત મંત્રી. જાહેરાત ક્રમાંક 14 એટલે કે તલાટીની વાત થઈ છે. 238 જગ્યા ઉપર ભરતી.
ડિસેમ્બર મહિનામાં પરીક્ષા અને ડિસેમ્બર મહિનામાં જ રિઝલ્ટ આવશે. અધિક મદદનીશ ઇજનેર સિવિલની વાત થઈ છે. જાહેરાત ક્રમાંક 15 48 જગ્યાઓ ડિસેમ્બર મહિનામાં પરીક્ષા અને રિઝલ્ટ આવશે. જાહેરાત ક્રમાંક 16 નાયબ ચીફનીશ 17 જગ્યાઓ પર ભરતીની જાહેરાત માર્ચ મહિનામાં થઈ હતી. ડિસેમ્બર મહિનામાં જ એક્ઝામ અને રિઝલ્ટ આવી જશે. જાહેરાત ક્રમાંક 17 વર્ક આસિસ્ટન્ટ 994 જગ્યાઓ પર ભરતી આવનાર છે. ડિસેમ્બરમાં પરીક્ષા યોજાશે અને જાન્યુઆરીમાં રિઝલ્ટ આવશે. 18 નંબરની જાહેરાત છે દોસ્તો ટ્રેઝરની 245 જગ્યાઓ પર ભરતી. આ જાહેરાત છે 16 મેના રોજ થઈ હતી દોસ્તો, અને વર્ક આસિસ્ટન્ટની જાહેરાત પણ 16 મેના રોજ થઈ હતી. ડિસેમ્બર મહિનામાં અહીંયા એક્ઝામ યોજાશે અને વર્ષ 2026 જાન્યુઆરીમાં આનું પરિણામ પણ આવશે. વર્ષ 2025-26માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખ દોસ્તો. હવે દોસ્તો અહીંયા વિવિધ ભરતીઓ છે. જાહેરાત પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ એ પણ અહીંયા લખેલો છે. તો આનો અલગથી દોસ્તો વિડીયો બનાવીશું, આનો અલગથી સમજીશું. આ નવી ભરતીઓ છે દોસ્તો. ઉપર જે ભરતીઓ છે દોસ્તો આ દરેકની જાહેરાત આવી ગઈ છે અને પરીક્ષા છે દોસ્તો એ ક્યારે લેવાશે અને આ ભરતીનું જે પરિણામ છે દોસ્તો એ ક્યારે આવવાનું છે એ બાબત પણ આપણે સંપૂર્ણ આજની વિડીયોમાં ઓલરેડી જાણકારી મેળવી લીધી છે. તો આશા રાખીશ આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે દોસ્તો. બીજા સુધી આ માહિતી જરૂરથી શેર કરજો. અને હા દોસ્તો અહીંયા જોઈ શકો છો, અહીંયા ક્રમ નંબર 19થી લઈને દોસ્તો 30 સુધી આ તમામ જે ભરતીઓ છે દોસ્તો આ ભરતીઓની જે જાહેરાતો છે એ આગામી મહિનાઓની અંદર આવશે. પરીક્ષાની સંભવિત તારીખ અને મહિનો પણ અહીંયા દર્શાવવામાં આવી દીધો છે અને અલગથી વાત કરીશું દોસ્તો. એની અલગથી સૂચનાઓ પણ વાત કરીશું, ડિટેલમાં સમજીશું દોસ્તો. તો આજની વિડીયોમાં આટલું રાખીશું. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.